પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મંડાઈ ચોક, ગોગા શેરી અને મેરા દરવાજા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખુલ્લી ગટરો, રસ્તા પર વહેતું ગંદુ પાણી અને કચરાના ઢગલાને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હિરસાગરની શેરી, ગોગા શેરી અને મીરા દરવાજા, મંડાઈ ચોક રોડ વિસ્તારમાં સફાઈ વ્યવસ્થાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। પાલિકા સમયસર કચરો ઉપાડવા ન આવતી હોવાના આક્ષેપો વચ્ચે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। ખુલ્લી ગટરોમાં કચરો ભરાઈ જતા ગંદુ પાણી સીધું જ રસ્તા પર ફરી વળે છે, જેને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વરસાદી માહોલ અને ગરમી વચ્ચે ગંદકીને કારણે મચ્છર અને જીવાતોનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ડેરા છે, મારી પાસે ભજન લારી છે અને મંડળીમાં મુસલડી છે, તો બારે પેશાબ કરે કોઈ માનતા નથી અને કચરો પણ ઠેઠ અહીં દરવાજેથી અહીં કચરો પણ પડ્યો હોય છે રોજ। વહેલાસર ટાઈમસર ભરવા આવતા નથી, તો મહેરબાની કરી અને આટલી વ્યવસ્થા કરાવો અને મુસલડીનું કાં કરાવો સાહેબ, કાં તોડાઈ નાખો, કાંઈ વ્યવસ્થા કરાવો કે જે લોકો બહાર ભરી મુસરે નહીં। આમાં રોજ કે જે થાય છે પાલિકાના કર્મચારીઓને, ઉમેદવારોને, ચૂંટાયેલાઓને, પ્રમુખને, ચીફ ઓફિસરને અમારી રજૂઆત છે અને અમારી બે હાજરી વિનંતી છે કે આટલું સોલ્યુશન કરાવો અને અમારે કાયમી નિકાલ કરાવો ગંદકીમાંથી। એટલે બીજી શું સમસ્યા હતી તમારી? જે મુતરડી છે એને કાં તોડાઈ નાખો, કાંઈ વ્યવસ્થા કરાવો કે ખુલ્લામાં પેશાબ કરે તો અહીંયા કંઈથી લેડીઝો નીકળે, એમને ત્યાં તકલીફ થાય, એટલે એનું કંઈક સોલ્યુશન આવે એવી રજૂઆત છે અમારી। દારૂ પીવા માટે દારૂ પણ અહીં ભરીને જ પીએ છે।